રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ અતિભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે વડોદરા શહેરમાં ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કુદરતી આપત્તિ સમયે રાજ્ય સરકાર વડોદરાની પડખે છે। આ કપરી સ્થિતિમાં રાહત અને બચાવ માટે આર્મીની વધુ 3 કોલમ એસડીઆરએફ અને એનડીઆરએફની એક ટુકડીને બોલાવવામાં આવી છે। હાલમાં આરોગ્ય, પીવાનું પાણી જેવી બાબતો અગ્રતાના ધોરણે છે। અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોનું સ્થળાંતર અને 1200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે। બેઠક બાદ બંને મંત્રીએ પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા। અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે। હાલમાં એક એનડીઆરએફની ટીમ, એક એસડીઆરએફની અને એક આર્મીની કોલ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, એક એસડીઆરએફની ટીમ અને એક એનડીઆરએફની ટીમ એ આપણે ઉમેરી છે। એના કારણે જ્યાં આગળ પરિસ્થિતિ કે જ્યાં ફૂડ પેકેટ, પાણી અથવા તો ત્યાંથી મેડિકલ ઇમરજન્સીસ વગેરે જે ફરિયાદો તો આપણને અહીંયાથી ઘણી મળે, પરંતુ પ્રાયોરિટીવાળી ફરિયાદોનો ઝડપથી નિકાલ કેવી રીતે થાય એના માટે સમગ્ર તંત્ર અને તમે જોયું હોય એમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઘર ડૂબાણમાં હોવા છતાં પણ લોકોની મદદ માટે નીકળી ચૂક્યા છે। વડોદરા શહેરમાં વરસાદે રેલ મળ્યો છે, પણ વિશ્વામિત્રી નદીના આવેલા પાણી હજી ઓસરાય નથી। રાજ્ય મંત્રીઓએ વડોદરા આવીને બેઠક કરી હતી, તેમજ જે અહીંયા કામગીરી ચાલી છે તેની સમીક્ષા કરી હતી। વડોદરામાં રેસ્ક્યુ કરવા માટે આર્મીની 4 ટીમો, એનડીઆરએફની 2 ટીમો અને 2 ટીમો એસડીઆરએફની વધુ કુમક બોલાવવામાં આવી છે। તેમના દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે। વાત કરીએ તો આજના દિવસમાં 6000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવે છે, જ્યારે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તેમજ જે જગ્યાએ પાણી ઓછા નથી ત્યાં સહાય સાધન સામગ્રી પહોંચાડવામાં આવી છે।